ભક્ત ગોરા તું ભાર. એ પગલા આનું મોઢું બંધ કર નહીતર. શાંત ગુરુજી શાંત. એમાં બિચારા નિમલાનો શું વાંક? અને એ તો આપણા ગામનોય નથી. તો હું મેં તો તમે જે કીધું એ કર્યું. તમે મને નાના બાળકના રડવાનો અવાજ કાઢવાનો કીધો તો મેં કાઢ્યો. આ મારું તો ગળું દુખી ગયું. કાળી રાતમાં એક એક જગ્યાએ જઈને મેં વે વે કર્યું છે. આ અવાજ મંદિરની પાછળથી આવતો એવું લાગે છે. અડધી રાત્રે કોણ રડી રહ્યું છે અહીંયા? પણ કામ થયું નથી તો પછી કાવડિયા છે ના મળે? પણ મેં તો મારું કામ કર્યું ને. કાવડિયા કામના નહીં પરિણામના મળે. ચાલ જા. તને તારા કાવડિયા નહીં મળે. ભગલાભાઈ તમે તો મને કહ્યું હતું કે કાવડિયા મળશે. ગુરુજી તમે કીધું એ પ્રમાણે મેં હંધાઈને પૂછ્યું, પણ હંધાએ આ કામ કરવાની ના પાડી. ના નિમલો ચિત્ર વિચિત્ર અવાજો કાઢે છે ને એને કાવડિયાની જરૂર હતી એટલે એ રાજી થઈ ગયો. પણ કામ તો થયું નહીં ને. પણ ગુરુજી આ કામ તો ઓલા પુલકેશીના કારણે બગડ્યું ને. એમાં બિચારા નિમલાનો શું વાંક? એણે તો એનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું ને. મેં એને કીધું કે ગુરુજી બહુ ઉદાર છે, તું એમનું કામ કરશે ને તો તને કાવડિયા આપીને ખુશ કરી દે. કેમ મારે ત્યાં કાવડિયાનો વરસાદ થાય છે? તારે એને કહેતા પહેલા મને પૂછવું જોઈએ ને. તને કાવડિયા મળશે, પણ એક શરતે. શું બાપા? આ વખતે કોઈ પણ ભોગે મારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવો છે. બોલ, હું કહું એમ કરીશ? કાવડિયા તો મળશે ને? કાવડિયા કમાવવાની તક મળશે. જો તું મારું કામ કરીશ તો તને 2 ગણા કાવડિયા આપીશ. હું ખુશ તો તું પણ ખુશ. પણ કામ શું કરવાનું છે ગુરુજી? એ જ જે એ રોજ કરે છે, નાટક. એટલે મારે ફરી અવાજ કાઢવો પડશે. બોલો કોનો અવાજ કાઢવાનો છે? આ વખતે તને અવાજ કાઢવાના નહીં, પણ અવાજ બંધ કરવાના કાવડિયા મળશે. તારે મૂંગા મરવાનું છે. સરદાર અને અહીંયા જ ફેંકી દો.